ધારી તાલુકાના ગોવિંદપુર ગામેથી યુવતીને મનીષ વાઢેર નામનો શખ્સ ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો। ધારી તાલુકાના સુખપુર ગામમાં રહેતા ભરતભાઈ ખીમાણીયાની દીકરી મનીષ વાઢેર નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો। ગોવિંદપુર ખાતે ખેતમજૂરી કરતા પરિવારની દીકરી મનીષ વાઢેર ઉપાડી જતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો। આરોપી મનીષ દ્વારા અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। સ્વીકાર કરતા મનીષ સાથે મિત્રતા બંધાઈ હતી। ધીમે ધીમે મનીષ આ ભરતભાઈના ઘરે પણ આવવા લાગ્યો અને ભરતભાઈના પરિવારમાં વિશ્વાસ કેળવવા લાગ્યો। અચાનક એક દિવસ મોકો જોઈને દીકરી લઈને ફરાર થઈ ગયો, જેની જાણ તેના માતા પિતાને થતાં તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। હાલ ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા આરોપીને પકડવાના સખત પ્રયત્નો ચાલુ છે। ધારી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે। રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। મેં 1 વાગે વાડીએ ગયા ને પછી ગાડી લઈને આવ્યો અને લઈને વિયો ગયો ને જાણ મળી કે 10 છોકરીઓને લઈ ગયો છે। એ છોકરીઓ શું કરે છે ત્યાં લઈને કોને ખબર, એ કાંઈ બહુ ખબર નથી। અમે ગરીબ માણસ છીએ, એને એવું કર્યું છે અને તાંત્રિક વિદ્યા જાણે છે એમ વાત મળી છે। મારું નામ ભરતભાઈ કાંજીભાઈ ખીમાણીયા ને ઇન્સ્ટામાં છોકરીને જોતીને એમાંથી ઓળખા મળ્યા એટલે અહીંયા આવ્યા ને બેન માની બેન ભાઈ સંબંધ રાખ્યો। પછી અમે જ્યાં વાડીયાના હતા અને અહીંથી દિવસનો 3 વાગે ફોરમાં બેહાડીને વીજ કોઈને ખબર નથી। મારું નામ પરસોત્તમભાઈ હોજીત્રા છે અને હું એની બાજુમાં રહું છું, ભાઈ ભરતભાઈની બાજુમાં પટેલ છું। આ બનાવ બન્યો એ તારીખ 5/5 અને અંદાજે 1.5 થી 2 ગાળામાં બન્યો છે અને એ ભાઈ આવી કોઈને ખબર નહોતી એમ એ લઈ ગયો છે। પછી જેણે ધમકી આપી હોય એ તો પાછો આપણને ખ્યાલ નથી, બરોબર। અને જે અહીંયા ઢોલ નગારા લગન હતા દરબારના, એ અવાજમાં કોઈને ખબર પડી નહીં અને લઈને વયો ગયો છે। વાડીએ હતા અને હાલતા થઈ ગયા, હાલતો થઈ ગયો ને તો અમે અમને હાથ કર્યો કે અહીંયા આવો, તો પછી મને એને ધમકી મારી, એમ કીધું કે તમારા માથે હું જે તેથી 4 વ્હીલ ચડાવી દે। એટલે મેં કીધું ભાઈ મેં તને કાંઈ કીધું? તો એ તરત વયો ગયો। અને બીજે દી આવો બનાવ બન્યો, બપોરે હું હોતી હતી, મારી દીકરી નાવા ગઈ, પછી બહાર આવી તો મારી દીકરીનો કોઈ પતો નહોતો। જરીક મદદ કરજો કોક।